સમજા કરી કેમ બોલે ને ફૂલ બાકા જીકી કેમ મળે કલર કેમ હવે સાકા દામ જો પણ માતાજી બધા કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું. આજે ફરીવાર આપણે નવો બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે બનાવવાની છે આપણે હુકી ભાજી અને ખીર અને રોટલી. કેમ કે આજે અમારા કાકાજીની છોકરી છે મારી નણંદ, એને અમારે એકટાણું કરાવવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો મસાલા લઈ લીધા છે, ટમેટા છે, એ બધું આપણે કટિંગ પણ કરી નાખશું ને બટેટા હું બાફા મેલી દઉં. તો ફાઇનલી આપણે જોઈ શકો છો ખીરનું આંધણ પણ મેલી દીધું છે અને આ બાજુ બટેટા પણ મેલી દીધા છે. કેમ કે બે ગેસ શરૂ રાખ્યા છે અને તોય તે પણ જે આપણે અહીંયા બે ચૂલા ગેસ બોલાઈ ગયું છે. અને જો હું મારી બેન માટે તો ફરાળ બનાવવાનું છે ને એકટાણા માટે બરોબર, એટલે હું તો ટમેટા અને મરચાનું બધું કટિંગ કરી દઉં ને હું કોઈ કટિંગ ના કરતો ક્યારેક ભાગ જ કરું. બાકી આ તો મારી બેનો આવવાનું છે ને એકટાણું કરવા એટલે હું બનાવી દઉં સ્પેશિયલ. તમે તમારી બહેનો માટે એકટાણું કરવા આવતી હોય ને તમે આવું કામ કરાવો ન કરો ખાલી કોમેન્ટ કરી દેવી બરોબર. તો હારો મિત્રો વિડીયોમાં બના રહેજો. હા, જોઈ મને એટલી મદદ કરાવે છે કેમ કે અમે વાડીએથી આજ ઘરે મોડાવ્યા છીએ એટલા માટે મદદ તો કરાવી. ફાઇનલી વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ. જો આપણે લોટ બાંધવા માંડ્યા છીએ રોટલીનો. તો તેલ ને બધું નાખી દીધું છે અને હવે આપણે લોટામાં સાળી લેશું. કેમ કે બનાવવાની છે રોટલી અને ચૂલો પણ જગવી દીધો છે, જોઈ શકો છો. અને આ ખીર ને એવું પણ ચોખા પણ વળી દીધા છે. સાસ લેવા ગયા હતા એટલે ચોખા વળી દીધા હતા. ફાઇનલી મિત્રો રોટલીનો લોટ બંધાઈ ગયો છે. તાવડી પણ ફૂલ આવી ગયેલી છે. મારા ઘરના એવી વાળા છે બરોબર. તો હવે આપણે ફાઇનલી ખીરના ચોખા પણ મસ્ત રાવરાવ થઈ ગયા છે. તો હવે આપણે આમાં નાખી દઈશું દૂધ ને ખાંડ ને એવું બધું. તો ફાઇનલી મિત્રો દૂધ નાખી દીધો તમે. ખાંડ બાકી છે મને થોડી જેટકી. તો આ ખાંડ જો આમાં દૂધ નાખી દીધું છે. તો જોઈ શકો છો. અને પછી આપણે નાખવાનું છે છેલ્લે એલચી. હવે આપણે એમાં ખાંડ પણ નાખી દઈશું. જેવું ગળું થાય એ પ્રમાણે. જેને મોડું ભાવતું હોય તો સેજ ઓછી નાખવાની, ગળું ભાવતું હોય તો સેજ વધારે પણ નાખી દેવાની. અને હવે આને મિક્સ કરીને આને હલાવતું રહેવાનું છે. તો ફાઇનલી આપણી ખીર બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જોઈ શકો છો અમે તો આવી રીતે ખીર બનાવી. તમે કેવી રીતે બનાવો તો કોમેન્ટ જરૂર કરજો. જો એલચી પણ નાખી દીધી છે અને ચોખ્ખા પણ અમે જો છૂટા ને કેમ કે અમને તો આવી જ ખીર ભાવે હો. અમને હા ઓલી ન ભાવે, અમને ઢીલી ખીર મસ્ત તમે કઈ રીતની બનાવી કોમેન્ટ કરી દો બરોબર. ને હારો વાળો મિત્રો તો આપણે બટાટા પણ બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હમણાં મને ખોલી નાખો ફટાફટ, પછી તમને દેખાડો ફટાફટ. હારો વાળો મિત્રો વિડીયો બનાવો ફટાફટ. તો ફાઇનલી મિત્રો આપણે રોટલી પણ સડીને કમ્પ્લીટ ખાવા મળી છે બહારની ધબધબાટી બરોબર. તો આ છેલ્લી રોટલી રહી છે બરોબર. તો આમાં લોટે ફૂટી ગયો અને તો થપ્પો બની પાણી ગયો. તો મિત્રો કેમ છે બની જાય ને બહારની ધબધબાટી એમ સુધી. તો હારો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. અને આપણે બટાટા ફોલી અને કટિંગ કરીને કમ્પ્લીટ એમ છે રમસગડે ધબધબાટી બોલે હતી કામ એમ આલું રમસગડે ધબધબાટી. હારો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છે. અને આ એમ કે મને ગરમી થઈ ગઈ, ગરમી તો થાય હતી ચૂલો એના ગરમી જ થાય. તો હારો મિત્રો વિડીયોમાં બન્યા રહો. તો ફાઇનલી હવે આપણે તો તેલ પણ મેલી દીધું છે અને હવે નાખી દઈશું આમાં રાઈ. રાઈ નાખી દીધું, જીરું હમણાં આવે છે જીરું. પછી વઘાણી હિંગ, પછી આમાં મીઠું ક્યાં પણ તેલમાં ભડકા કરે ને ફૂલ બાકા જીકી બોલે. ટમેટા ને મરચા નાખી દે ને એને હલાઈ નાખ્યું બરાબર. પછી આમાં નાખી દેવાની છે હળદર. હવે નાખીએ હળદર. એટલે ફૂલ બાકા જીકી હતી તમારે ઘટે જ નહીં. ફૂલ બાકા જીકી રહી વિડીયો આવશે આપણા, કાંઈ ઘટે નહીં. કેમ કે જીરા પરથી વાળનું હોય એટલે મીઠું ને એવું પાછું આમ ન નાખવાનું હોય, બહુ મરચું ને એવું કાંઈ ન હોય એટલે હુકી ભાજી આપણે બનાવી છે. લાગશે વાર પણ આવશે મજા. ફૂલ બાકા જીકી તમારે બનારો કન્ટિન્યુ વિડીયોમાં તમને હાલો. ગ્રેવી પાકી જાય વિડીયો બનારો ત્યાં સુધીમાં.
તો મિત્રો આપણો વારો આવી જશે હલાવવાનો, ગ્રેવી હલાવવાનો. તો હું તમને દેખાડી દઉં. જો કેમ જો આપણે હલાવી દો આમ સાકડી કેમ બોલે ને ફૂલ બાકા જીકી કેમ મળે કલર કેમ હવે સાકા દામ જો પણ એ ઘટે નહીં ને મોઢામાં પાણી આવી દો મળે કે નહીં. એમ મિત્રો વિડીયો બનાવી જવું મજા આવશે તમને હમણાં. ફૂલ બાકા જીકી એ બાકા જીકી. ફાઇનલી મિત્રો આપણે ગ્રેવી પાકી ગઈ છે ઝપટ કરે. હા હવે આમાં નાખી દેવાના છે બટાટા ને સિંગના દાણા ભેગા જાવ પછી એમ નો મસ્ત એટલે ફૂલ બાકા જીકી જ આવશે પછી એમ તો કેમ આને પણ હવે ફટાફટ હલાઈને સોંટી દે. લાવો કાંઈ ગાળો એમ ન સોટે કેમ કે તાપ નથી કર્યો ને મેં ઓલવી ના ઓલો થઈ તો ભાઈ ની સોંટે નગર મેં સોંટી દેવું એને નક્કી ન હોય. હારો મિત્રો આને હલાઈ નાખે ને ત્યાં સુધી આપણે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર. હા હમણાં તમને પાછા દેખાડું. આપણે ચૂકી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો જોઈ શકો છો કેટલી મસ્ત મસ્ત બની. તો હાલો બધા ચૂકી ભાજી ખાવા. ક્યાં મસ્ત બનીને પણ કાંઈ ઘટે નહીં. મોઢામાં પાણી પણ આવી જાય ને બાકા જીકી બોલી દે બરોબર. મિલનભાઈ ને બધાને મીઠાઈ જમાડી દઈએ. વિડીયોમાં બના રહેજો બરોબર. તો ફાઇનલી આપણે જોઈ શકો છો જમવાની તૈયારી પણ કરી નાખી છે અને બધું જમવાનું બધું કમ્પ્લીટ પણ થઈ ગયું છે. તો જોઈ શકો છો આ છે બે મારા નણંદ અને એને છે જયા પાર્વતીનું વ્રત એટલે અમે એને એકટાણા કરાવી છે. તો જો મિત્રો આવું છે. આ મારી બે બહેનો છે અને બે બહેનોને એકટાણા કરવા બોલે એ બને અમારે ભાઈ 5 પોઈન્ટ મળે એમ બરોબર. તો એમાં બીજું કાંઈ નવીન તો નથી બરોબર. આ છે ખાલી બસ. અને તમે વિડીયો ખાસ આખો જોયો અને વિડીયોમાં બેને નહીં બરાબર મિત્રો. તો હાલો આમ બે બહેનો લાઈક જમાડવાની પછી પાણી ને એવું બધું હોય બરાબર. તો હારો હાલો મિત્રો વિડીયોમાં બના રહીજો હું તમને દેખાડી દઉં. મિત્રો એ મારી નાની બેન છે. આ મારી મોટી બેન. જો મિત્રો આ રીતનું કંઈક હતું બરોબર. તો વિડીયોમાં બનાવી દીધું બરોબર. સારો તો ફાઇનલી જો અમે પણ જમવા બેસી ગયા હતા અને અડધું પણ જમી લીધું. તો હાલો બધા જમવા. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેશો. તો હવે મળશું અમે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.